ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રાજકોટમાં પરસોત્તમ રૂપાલાનું જ રાજ। લોકસભા 2024ની ચૂંટણી માટે આજે ગુજરાતની 25 સહિત દેશની 542 બેઠકો પર મતદાન ગણતરી કરવામાં આવી હતી। ગુજરાતમાં ભાજપ 26 બેઠક પર જીતનો દાવો કરી રહી હતી। જોકે બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોરનો વિજય થતાં ક્લીન સ્વીપનું સપનું રોળાઈ ગયું હતું। પરિણામ પહેલાં સૌથી ચર્ચાસ્પદ રાજકોટ બેઠકને લઈને લોકોમાં ભારે ઉત્તેજના હતી। જોકે રાજકોટ બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની જીત થઈ છે। ઉલ્લેખનીય છે કે ચૂંટણી દરમિયાન રૂપાલાએ કરેલા ક્ષત્રિય અંગેના નિવેદનને લઈને તેમનો ભારે વિરોધ થયો હતો। ગુજરાતમાં ભાજપનો 23 બેઠકો પર ભવ્ય વિજય થયો છે, જેમાં રાજકોટ બેઠકનો પણ સમાવેશ થાય છે। રાજકોટની બેઠક પરથી મોહન કુંડરિયાનું પત્તું કપાયું હતું અને તેમના સ્થાને મૂળ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના વતની અને કડવા પાટીદાર અગ્રણી પરસોત્તમ રૂપાલાને ભાજપે ટિકિટ આપી હતી। ઉલ્લેખનીય છે કે રૂપાલા કેન્દ્ર સરકારમાં રાજ્ય કક્ષાના કૃષિ મંત્રી હતા। કોંગ્રેસ દ્વારા અમરેલીના જ લેઉવા પાટીદાર ઉમેદવાર પરેશ ધાનાણીને ટિકિટ આપી હતી। પરેશ ધાનાણીએ હાર સ્વીકારી અને પહેલી પ્રતિક્રિયા આપી હતી। આ લડાઈ માત્ર વ્યક્તિથી વ્યક્તિની વિરુદ્ધ નહીં, વિચારધારાથી વિચારધારાની નહીં, પણ વ્યવસ્થાને બદલવા માટેની હતી। લોકોએ પ્રયાસ કર્યો। મને આનંદ થાય છે કે રાજકોટવાસીઓના હૃદયને જીતવામાં હું સફળ થયો। ચૂંટણીઓ લડવી મહત્વની છે। હાર જીતની જનતાની અદાલત નક્કી કરતી હોય છે અને જનતાના જનાદેશને હું સ્વીકારું છું। રાજકોટ બેઠક પર ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાનો વિજય થયો। ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિયો વિશે કરેલી ટિપ્પણી બાદ સમગ્ર રાજ્ય સહિત દેશભરમાં વિરોધ ફાટી નીકળ્યો હતો। ક્ષત્રિય સમાજે રૂપાલાની ટિકિટ રદ કરવાની આક્રમક રીતે માંગ કરી હતી। આ દરમિયાન રૂપાલાએ વારંવાર માફી પણ માંગી હતી, પરંતુ ક્ષત્રિય સમાજ ટસનો મસ થયો ન હતો। જોકે રૂપાલા સામેના પ્રચંડ વિરોધ પછી પણ ભાજપ હાઈકમાન્ડે રૂપાલાની ટિકિટ રદ ન કરી હતી। ક્ષત્રિયોનો વિરોધ એટલો પ્રચંડ હતો કે તેમણે ભાજપને ધમકી આપતા કહ્યું હતું કે જો તમે રૂપાલાની ટિકિટ રદ કરશો તો અમે ભાજપને મત નહીં આપે। પરંતુ આજે જે પરિણામો આવ્યા છે તે સમગ્ર પરિણામ વિપરીત આવ્યા છે અને પરસોત્તમ રૂપાલાની રાજકોટ લોકસભા બેઠક પરથી ભવ્ય જીત થઈ છે।